તો વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જે છે તે વધી રહ્યો છે ત્યારે પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અમદાવાદ વાસણા વિસ્તારમાં આવેલ અસામાજિક તત્વોએ એક પરિવારના સભ્યો પર ઘાતક હથિયારો લઈને હુમલો કર્યો હતો। આ હુમલો પરિવારની કોઈ અંગત અદાવતમાં થયો હોય તેવું પરિવારજનોનું કહેવું છે। તો ત્યારે વાસણા પોલીસે આ મામલે એફઆઈઆર દાખલ કરી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના વાસણા વિસ્તારની અંદર અસામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે હવે ગઈકાલે એક રાતને એક એવી ઘટના ઘટી છે જ્યારે 10 થી 15 લોકો એક અસામાજિક તત્વો એક પરિવાર ઉપર જાનલેવા હુમલો કરે છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, કેમ હુમલો કરવામાં આવ્યો છે આપણી સાથે અમારી સાથે તે પરિવાર જોડાયું છે, આપણે તેમની સાથે પૂછીશું। શું નામ છે માસી આપનું? મારું નામ ગીતાબેન કબીરા। ગીતાબેન ક્યાં રહેવાનું? અહીંયા ગુપ્તાનગર ખાડામાં। ગુપ્તાનગર। શું ઘટના ઘટી હતી આખી? એ કઈ ઘટના નથી સર, સાહેબ જેવી રીતે કર્યું મારા છોકરા આમથી આવતા હતા ને તો એ બચારા છે ને એ ઓલા મોટાને પાડી દીધો તો નાનો દોટાદોટ જોઈને બચાવવા માટે તો મોટાને બહુ વાગ્યું તો હેઠો પડી ગયો ને તો અમે ખેંચીને એને આંકા લાવ્યા ને તો અમને ખબર નથી, નાનો અમારા મનમાં કે નીકળી ગયો છે પણ એ લોકોએ સાથે ઘરમાં પૂરીને તાળું મારીને એવો માર્યો તો એને બે ભાન કરી દીધો। બે ભાન કરીને અને પછી કેવું કર્યું એમને કેસ કરી આવ્યું બયું। પછી તો એકલો ઊભો થઈને કોકે પાણી સાથે અમે કેસ કરવા નહોતા, જે અમારા છોકરા બે ભાન હતા એટલે અમે છોકરામાં રહ્યા તો એ બયું કેસ કરી આવ્યું અને કેસ કરીને છોકરાને મારીને કેસ કરવા જતા રહ્યા અને અમને અમારા અહીંયા આવ્યા એટલે અમને શું કીધું કે તમે દવાખાને લઈ જાઓ પછી અમે તમારો કેસ કરશું। કોણ હતા એ લોકો, તમને ખબર છે? નતા એ ઓલા જે તારે મારા છોકરાને નામ દીધું ને એ છોકરા હતા અને બીજા બધા વિખાઈ ગયા હતા। 15 માણાનું ટોળું, ઘરમાં બધા સાધનો રાખ્યા હતા અને મારા મોટાને ખબર નથી એટલે એ ગલીમાંથી આવ્યો। આગળ જ એ રાય છે સાહેબ, રોજનો તરાસ છે, રોજ જુગારમાં બે ગાડીઓ લઈને નીકળો તો આલતું ફાલતું ગાળું બોલો અને મારવાની કોશિશ કરે અને અહીંથી નીકળવાના જોઈએ તો અમે નીકળવી ચાંસી સાહેબ। અમારું ઘર એનીથી આગળ છે, એમનું વચમાં છે। હવે મારો રોજનો રસ્તો છે, અમે ઘર મૂકીને ક્યાં જઈએ? અમે નાના છોકરીઓ જવાન છે, છોડ્યું જવાન છે, હાવ હલકા છે। શું માંગ છે? હે માંગ શું છે છેલ્લે? બસ આ જ તે અમારા છોકરા નીકળવા જોઈએ, અમને અહીંયા રવા દે ને બસ એમને સીધા કરો સાહેબ, તમારી મહેરબાની, બીજું શું। તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે વાત કરવામાં આવી છે, આપણે એમના પરિવારમાં જે વ્યક્તિ ઉપર હુમલો થયો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું કે શું છે સમગ્ર ઘટના અને કોણ લોકો હતા અને કેટલા લોકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે। શું નામ છે? મહેન્દ્રભાઈ દિનેશભાઈ કબીરા। મહેન્દ્રભાઈ ક્યાં રહેવાનું? ગુપ્તાનગર વાસણા, ઓગેશ્વરનગર, વિભાગ 1। ઓકે, જે મારામારીની આપની સાથે ઘટના ઘટી છે શું છે સમગ્ર મામલો? એમાં એવું છે સાહેબ કે મારા મામાજી સસરા છે, અમારી બાજુમાં જ રહે છે અને એ લોકોનો ઝઘડો ઓલરેડી ચાલુ જ હતો અને અમે સમાજ રીતે વચ્ચે પડ્યા હતા અને એ લોકોએ અમને 4 મહિનેથી દાજમાં રાખ્યા હતા અને હું કાલે ગામડે ગયો હતો અને સાંજે ઘેરે આવતા એ લોકોએ અમને અમારી ઉપર હુમલો, 15 છોકરાઓએ અમારી ઉપર હુમલો કરી કાઢ્યો અને નાના ભાઈને એ લોકોએ ઘરમાં પૂરીને અને લાકડીઓના મારેલા છે અને મને ધારિયાનો મારા અહીંયા 10 ટાંકા મને આવેલા છે। કયા કારણો તો મારે હતા? એ છોકરી બાબત છે, એમની છોકરીના 2 લાખ રૂપિયા એમને માંગ્યા હતા। 2 લાખ રૂપિયા માંગ્યા અને મેં છોકરીવાળાને કીધું કે ભાઈ 2 લાખ રૂપિયા તમે માંગો છો તો મેં છોકરાવાળાને કીધું કે ભાઈ 2 લાખ રૂપિયા માંગો તો એમને 2 લાખ રૂપિયા દીધા નહીં છોકરાવાળાને। એના હિસાબે એ લોકોએ મને દાજમાં રાખ્યા, તે પૈસા કેમ ના અપાય અમને 2 લાખ રૂપિયા, એના કારણે એ લોકોએ અમને આ માર્યા છે। કોણ કોણ અંદર હતું, તમે કોઈ એ વ્યક્તિને ઓળખો છો? અમે અત્યારે ભાનમાં નહોતા પણ 3 છોકરાઓના નામ છે। શું નામ છે ભાઈ? રાકેશ, પંકજ, કેતન અને બસ એટલા જ હતા। 3 હતા। બાકીના 15 નામના અને અમને ઘેરી લીધા છે અને ઘેરીને અમને મારેલા છે, અમે કોઈ એમના સામે પડ્યા નહીં। શું નામ છે આપનું? સુનિલ દિનેશભાઈ કબીરા। સુનિલભાઈ, શું છે સમગ્ર મામલો અને ક્યાં ક્યાં આપણે મારવામાં આવ્યો, તો કઈ રીતે મારવામાં આવ્યા છે અને કેટલા લોકો હતો? એમાં 4-5 જણ હતા, માર્યા હતા જોરદાર, અમને ખરાબ રીતે બે ભાન કરી કાઢ્યા હતા। ખાલી 3 જણના મોઢા નામ યાદ રહી ગયેલા છે અને મોઢા દેખી લીધેલા છે અને ઘરમાં બંધ કરી મને માર્યો છે। શેના વડે મારવામાં આવ્યા હતા? એક તો ચક્કુ લઈને આવ્યો હતો, એક હાથો લઈને આવ્યો હતો અને લાકડું લઈને આવ્યા હતા, તો ધાર્યું
એવી રીતે પાછળથી મને માર કરતા જ્યાં ઊભો થયો મને મારા છાતીની પાછળની માથાની અને મોઢા સીપ એક ચેક હર્યો ઘુસવાળા ગયા અહીંયા પણ આવી ગયો મોઢામાં અને નીકળી ગયો પછી મને અહીંયા બે ભાન થઈ ગયો પછી બહાર નાખી દીધો મને. એટલે ચક્કુ મોઢામાં મારવામાં આવ્યો. હા ચક્કુ મોઢામાં મારવા આવ્યું. તો આ અંગે પોલીસ ફરિયાદ કરાઈ છે તમારે? કરાવી હતી ડૉક્ટર કને મોકલ્યા પછી કઈ લિયાદ ના લીધો. એટલે પોલીસે કોઈ કાર્યવાહી કરી છે આગળ? ના નહીં કરી. તો શું માંગ છે છેલ્લે તમારે? બસ અમને ન્યાય અપાવો સાહેબ, બીજું અમારે કાંઈ પોલીસ એફઆઈઆર લે છે કે નથી લેતી? નહીં. અમને 10 વાગે બોલાયા છે, હવે અત્યારે જઈએ છીએ અમે અંદર. હવે એ લોકો શું એક્શન લે છે એ ખબર નહીં સાહેબ અમને. અને ફોન અને 15,000 રૂપિયા 10,000 રૂપિયા પગાર લાવ્યો હતો, 10,000 રૂપિયાનો ફોને એમના ત્યાં જ પડ્યો છે. શું માંગ છે છેલ્લે? આ લોકો આરોપીઓ જો અગર પકડાય તો કઈ રીતે સજા? બસ એ લોકોને જેટલા અમને માર્યા છે એ લોકોને જે કાર્યવાહી સજા એમને જે થતું હોય કાર્યવાહી એમને અહીંયા અંદર લાવો સાહેબ અને અમને ન્યાય અપાવો બસ. ચોક્કસપણે અત્યારે જે રીતે હાલમાં આ અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જાય છે દિવસે ને દિવસે, જાણે પોલીસનો કોઈ ખોફ જ ના હોય, ત્યારે આ પરિવાર સમગ્ર અત્યારે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશન પહોંચ્યું છે. ત્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ચક્રો ગતિમાન કર્યા છે આરોપીઓને શોધવા માટે. ત્યારે હવે પોલીસ આગળ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ.